પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગાંધીધામના સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે 36મા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ સેમિનારમાં सीख से सुरक्षा टेक्नोलॉजी से परिवर्तनના મંત્ર સાથે લોકોને માર્ગ સલામતીના નિયમોની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડાએ નાગરિકોને અપીલ કરી હતી કે અકસ્માત નિવારવા માટે ટ્રાફિક કાયદાઓનું સમજણપૂર્વક પાલન કરવું અનિવાર્ય છે। આ અભિયાન અંતર્ગત આગામી 31 જાન્યુઆરી સુધી જિલ્લાની વિવિધ શાળાઓ અને જાહેર સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાશે। ખાસ કરીને છેલ્લા 2 વર્ષના અકસ્માતોની ગંભીરતા દર્શાવતું પ્રદર્શન પણ ગુરુકુલ કેમ્પસમાં 7 દિવસ માટે ખુલ્લું મુકાયું છે। એસપી સાગર બાગમાર દ્વારા એક ટ્રાફિક રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું, જે 5 દિવસ સુધી પૂર્વ કચ્છના વિવિધ વિસ્તારોમાં ફરીને માર્ગ સુરક્ષાનો સંદેશ ફેલાવશે। આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ, એઆરટીઓ ઇન્સ્પેક્ટર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, આજ રોજ પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી માર્ગ સલામતી માસ 2026ના અનુસંધાને ગુરુકુળ સ્કૂલમાં એક રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એસપી સાહેબની અધ્યક્ષતાથી તમામ પદાધિકારીઓ, ગાંધીધામના આગેવાન अधिकारी, पुलिस अधिकारीओ, आरटीओ अधिकारी उपस्थिति में गुरुकुल स्कूलना विद्यार्थीओने मार्ग सलामती बाबते खूब सरस प्रदर्शन, पीपीटी प्रेजेंटेशन अने वक्ताओं द्वारा खूब सरस मार्गदर्शन आपवामां आव्युं हतुं। अने स्कूलना जे बाळको के जे भविष्यमां अमारा मीन्स के सरकारना ब्रांड एम्बेसेडर बनी शके ए माटे एमने प्रोत्साहित करवामां आव्या हता के आ मार्ग सलामतीनो संदेश ए लोको बीजा 5 जणने कहे અને આ માહિતી ખૂબ બહોળા પ્રમાણમાં પ્રચાર થાય એ બાબતે એસપી સાહેબ દ્વારા સ્કૂલના ટ્રસ્ટીઓને અને વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત અહીંયા એક પ્રદર્શનીનું આયોજન કરવામાં આવેલ છે કે જેમાં છેલ્લા 1-2 વર્ષમાં જે અકસ્માત થયેલ છે એ અકસ્માતોમાં એમના રિપોર્ટ્સ, મીડિયા રિપોર્ટ્સ, ફોટો એ બધું રાખી અને આ વિષયની ગંભીરતા સમજાવવા માટે અત્યારે એક પ્રદર્શની रहेली है। ये प्रदर्शनी हजी 7 दिवस सुधी अहींया ज गुरुकुल स्कूल में रहेवानी है। तो जाहिर अपील है बधाने के जे आ बाजू आवता होय तो प्रदर्शनी निहाळे, स्कूलना विद्यार्थीओ एमना वालीओ पण प्रदर्शनी निहाळे। आ उपरांत एक ट्राफिक रथनुं पण अहींया एसपी साहेब द्वारा લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું કે જે રથ ઉપર માહિતી, રોડ સેફટી બાબતેની માહિતી લગાવેલી છે। આ ઉપરાંત એક સ્લોગન છે જે 5 દિવસ સુધી સતત કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ફરી અને માર્ગ સલામતીનો સંદેશ પ્રસારિત કરશે।